चौथी बैठक वृंदावन मां महाप्रभुजी बिराजे छे। મહાપ્રભુજીની ચોથી બેઠક એ વૃંદાવનમાં બંસીવટ પાસે કદમના વૃક્ષ નીચે આવેલી છે. આ બેઠક ઉત્તર પ્રદેશમાં મથુરાથી 10 કિલોમીટર દૂર વ્રજમાં આવેલી છે. અહીં ઘોડાગાડી કે રિક્ષા દ્વારા જઈ શકાય છે. વૃંદાવનમાં વહી રહેલા શ્રી યમુનાજીના દર્શન કરી કૃતાર્થ થઈએ. યમુનાનો અર્થ થાય છે યમુ જીવાન ભગવદ સમીપે નયતી. ભગવાનના ભાવ ઉત્પન્ન કરાવી ભગવાન પાસે લઈ જાય તે યમુનાજી. શ્રી યમુનાજી કાલિંદી નામથી પણ ઓળખાય છે. કળિયુગના દોષોનું ખંડન કરે છે, તેથી કાલિંદી નામ પડ્યું છે. શ્રી ઠાકોરજી ઘનીભૂત રસાત્મા છે અને શ્રી યમુના દ્રવીભૂત રસાત્મિકા છે. શ્રી યમુનાજીના જળમાં શ્રી ઠાકોરજી અને શ્રી ગોપીજનોના ચરણની રજ પુષ્કળ પ્રમાણમાં છે. એટલે શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકમાં મુરારીપદ પંકજ સ્ફુરદમંદ રેણુ કહ્યા છે. વૃંદાવનમાં બંસી ઘાટની પાસે કદમના વૃક્ષ નીચે આ બેઠકજી આવેલા છે. અહીં આપશ્રીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. વૈષ્ણવ પ્રભુદાસ જલોટા ક્ષત્રિયને તેણે સ્નાન ન કર્યું હોવા છતાં સખડી મહાપ્રસાદ આરોગવાની આજ્ઞા કરી હતી. અહીં આપે ગોપાલદાસ ગૌડીય પાસે શ્રી શાલિગ્રામજીની સેવા હતી, પરંતુ તેમનો મનોરથ મુકુટ કાચનીનો શૃંગાર કરી શકાય તેવા સ્વરૂપ પધરાવવાની હતી. આપશ્રીએ આજ્ઞા કરી કે ભગવત સ્વરૂપને બદલી શકાય નહીં. જો સાચો ભાવ હશે તો તમારી આસક્તિ મુજબનું સ્વરૂપ આ શ્રી શાલિગ્રામજીમાંથી જ પ્રાપ્ત થશે. અને બીજા દિવસે શ્રી મહાપ્રભુજીની કૃપાથી તેઓને તે મુજબનું સ્વરૂપ પ્રાપ્ત થયું. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજીની પાસે જ શ્રી ગુસાઈજીની બેઠકજી બિરાજે છે. આ સ્થાન